રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળા પર મોટા સમાચાર સામે આવ્યા। સામાજિક અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ નિવેદન આપ્યું છે, લોકમેળો શહેરની મધ્યમાં થવો જોઈએ। મેળો રેસકોર્સ કે શાસ્ત્રી મેદાન ખાતે જ થવો જોઈએ। રેસકોર્સમાં આયોજનથી મધ્યમ વર્ગના લોકો આનંદ માણી શકે। મેળો અન્ય સ્થળે ખસેડવાથી પરિવહનનો બોજ પડશે। લોકો મેળો બહાર ખસેડવાથી લૂંટાશે તેવું પુરુષોત્તમ પીપળિયાનું કહેવું છે। રાજકોટની મધ્યસ્થ મેદાનો હોય તે આવશ્યક છે, કારણ કે ગરીબ વર્ગ માટે જે ટ્રાન્સપોર્ટેશન ખર્ચ છે એ ન કરવો પડે। આપ જાણો છો કે બેફામ રિક્ષા ભાડું છે। આવા રિક્ષા ભાડા સહિતના અનેક ખર્ચાઓ જો સિટીની બારોબાર આવો મેળો યોજવામાં આવે તો મારી દ્રષ્ટિએ વધી જતા હોય છે। અત્યારે પણ મધ્યમ વર્ગ અને ગરીબ માણસો પોતાના બે છેડા માંડ ભેગા કરી શકતા હોય તેવા સંજોગોમાં જન્માષ્ટમીનો મેળો બહાર લઈ જવા કરતાં જે મૂળ સ્થાને યોજાય છે, કાં તો શાસ્ત્રી મેદાનમાં યોજાવો જોઈએ અથવા તો રેસકોર્સ મેદાને